નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ભારત અને ગુજરાતમાં દુષ્કર્મના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। તો મિત્રો, અત્યારે એવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે। 60 વર્ષના નરાધમે 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું છે, જેના કારણે સમગ્ર વાંસદા પંથકમાં ચકચાર જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ 60 વર્ષના નરાધમે 13 વર્ષની કિશોરીને ખેતરમાં બોલાવી ગીતો સાંભળવાની લાલચ આપી, ત્યારબાદ એકાંતનો લાભ લઈ અને દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે વધુ માહિતી મળી રહી છે કે દુષ્કર્મની વાત કોઈને ન કહેવા માટે સગીરને ધમકી પણ આપવામાં આવી હતી। જોકે સગીરાએ હિંમત કરી અને તેના માતા પિતાને જાણ કરી હતી। ત્યારબાદ માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને મળતી માહિતી મુજબ 60 વર્ષના આઘેડનું નામ ચંપક પટેલ હતું અને આ અંગે પોલીસે ચંપક પટેલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, આ દુષ્કર્મના કેસ અંગે તમારું શું કહેવું છે તેમને જણાવી શકો છો અને કોમેન્ટ કરી શકો છો। આ ઉપરાંત જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ગુજરાતના દરેક સમાચાર સૌથી પ્રથમ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈ નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે।